ગુજરાતીની લાઈવમાં આપનું સ્વાગત છે। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં નાદારી નોંધાવનાર વ્યક્તિની મિલકત સીલ કરાઈ। ઉપલેટા શહેરના ભાદર ચોક પાસે સ્મશાન રોડ પર આવેલ 612 ચોરસ મીટર મિલકત યુનિયન બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સીલ કરવામાં આવી। મૂળ ઉપલેટાના અને હાલ મહારાષ્ટ્રના નાગપુર ખાતે રહેતા ઇરફાન જબ્બારભાઈ ચીણી નામના વ્યક્તિએ વર્ષ 2012ની સાલમાં નાગપુરની યુનિયન બેંક ઓફ ઇન્ડિયા પાસેથી ₹3.50 કરોડની લોન લીધી હતી। નાગપુર યુનિયન બેંક દ્વારા અગાઉ પણ આ અંગે નોટિસો લગાવવામાં આવી હોય જે મિલકત ધારકે ઉખાડીને ફેંકી દીધી હતી। જ્યારે રાજકોટ યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના અધિકારીઓ દ્વારા રાજકોટ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટના કોર્ટ કમિશનર સિદ્ધરાજસિંહ વાઢેરને સાથે રાખી ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને પંચો સાથે મિલકત સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। બેંક અધિકારીના જણાવ્યા મુજબ મિલકત ધારકને 1 મહિનાનો સમય આપવામાં આવ્યો છે। જો મિલકત ધારક 1 મહિનામાં લોન ભરપાઈ નહીં કરે તો આ મિલકતની હરાજી કરાશે તેવું જણાવ્યું હતું।